વિમલ સર અને ઝનક સરે બહુ જ સરસ મહેનત કરે છે. અમારા જે વીક સબ્જેક્ટ હતા, મારો વીક સબ્જેક્ટ એસએસ હતો, એમાં મને બહુ જ ઇમ્પ્રુવમેન્ટ મળ્યું છે. એમ અમારા એસએસ માં 93 આયા છે, જે શક્ય નતા આવવાના, અને આયા છે. હા, હું જોઈ શકું છું અહીંયા તમારું રિઝલ્ટ મેથ્સમાં 94 છે, સાયન્સમાં 97 છે, ઇંગ્લિશમાં 96 છે અને એસએસમાં 92 છે. સો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ચેલ્સીના ઘરે, જેઓ એમ્પલ ડ્રીમ્સમાં ક્લાસ 10 ગુજરાત બોર્ડમાં ટોપર રહી ચૂક્યા છે. સો સૌપ્રથમ તો કોંગ્રેચ્યુલેશન્સ, 97 પીઆર સ્કોર કર્યું છે, જે કોઈ નાની વાત છે નહીં. સો આપણે ચેલ્સી, તમે એમ્પલમાં જોડાયા એના બાદ તમને સ્ટાફ જે છે, વિમલ સર છે, જનક સર, એ લોકોની મહેનત વિશે તમારું શું કહેવાનું થાય છે? વિમલ સર અને જનક સરે બહુ જ સરસ મહેનત કરે છે. અમારા જે વીક સબ્જેક્ટ હતા, મારો વીક સબ્જેક્ટ એસએસ હતો, એમાં મને બહુ જ ઇમ્પ્રુવમેન્ટ મળ્યું છે. એમ અમારા એસએસ માં 93 આયા છે, જે શક્ય નતા આવવાના, અને આયા છે. હા, હું જોઈ શકું છું અહીંયા તમારું રિઝલ્ટ મેથ્સમાં 94 છે, સાયન્સમાં 97 છે, ઇંગ્લિશમાં 96 છે અને એસએસમાં 92 છે. હા, કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધેટ. થેન્ક યુ. હવે આપણે વાત કરીએ તો 10th ફર્સ્ટ ટાઈમ હતું, એક આપણે બોર્ડ ફર્સ્ટ ટાઈમ હતું, એક ટેન્શન રહે કે કઈ રીતના કરશું. સો તમે એમ્પલ ડ્રીમ્સમાં જોડાયા એના પછી તમને ટેન્શન રહ્યું? સહેજ બી નહીં. હવે તમે પેપર રાઇટિંગ તો મસ્ત છે, બરોબર, 10th છે, પેપર રાઇટિંગ તો કરવું જ પડે, એના વગર બોર્ડની એક્ઝામમાં ના ચાલે. તો સર લોકો જે પેપર રાઇટિંગ કરાવ્યું એના વિશે શું કહેવાનું છે? સર લોકોએ અમને પરફેક્ટ એકદમ પેપર રાઇટિંગ કરતા શીખવાડ્યું હતું. આમ અમુક સ્ટુડન્ટ્સ ને હોય ને કે ના ફાવે, આમ ડર રહે એક ટાઈપનો, પણ સર લોકોએ અમને એવી રીતે શીખવાડ્યું કે એ ડર બધો ભાગી ગયો. ઓકે, તમારું શેડ્યુલ શું હતું આખા દિવસનું? સવારે ટ્યુશન જવું, રીડિંગ કરવા, પછી બપોર તો લેક્ચર્સ હોય, લેક્ચર્સ ભરીએ, પછી રાતે નાઇટ પ્રેક્ટિસ કરીએ. એમાં પ્રેક્ટિસમાં રીડિંગ કરીએ, કાં તો પછી મેથ્સના सम्स કરીએ. હવે આમાં તમારી આપણે જોઈએ તો એમ્પલમાં તમને એટમોસ્ફિયર કઈ રીતનું મળતું? એકદમ ફ્રેન્ડલી, એવું લાગે જ નહીં કે ટીચર સ્ટુડન્ટ છે, બસ સર ફ્રેન્ડ જેવા જ લાગે. ઓકે, અને બીજા ક્લાસીસ કરતા એમ્પલ અલગ કેમ લાગી રહ્યું છે? સરનો બિહેવિયર જ એવો સારો છે એટલે. ઓકે, અને મહેનત બી સરસ છે. ઓકે, તને ક્યારે એવું થતું હતું કે આમ ક્લાસીસમાં નથી જવાની ઈચ્છા નથી? ના, ઉપરથી એવું થાય કે ક્લાસીસમાં ક્યારે જવાનું થશે. ઓકે, અને ફર્સ્ટ ટાઈમ બોર્ડ હતું તો એક આપણને ટેન્શન રહે કે બોર્ડ છે તો આપણે કઈ રીતના ફેસ કરશું એને. સો એના માટે વિમલ સરે એક રિયલ પ્રી બોર્ડ એક્ઝામ આઈ ગેસ ઓર્ગેનાઇઝ કરી હતી. સો એનો શું હેલ્પફુલ રહી હતી? એનો બી બહુ મસ્ત હતો. અમારી પ્રી બોર્ડ એક્ઝામ મંગલદીપ સ્કૂલ છે ને એમાં લીધી હતી, જેમ રિયલ સ્કૂલ વાળા લે ને એ જ રીતે લીધી હતી. એમાં બી એકદમ બોર્ડમાં જે રીતે બેસાડે ને એવી રીતે, પછી કેમેરાનું ચેકિંગ બી થાય અને ટીચર બી સુપરવાઇઝિંગમાં સરસ ઉભા રહે અને ચીટિંગ બી ના થાય. અમે એવી રીતે શીખવાડ્યું એમ અમને કે આવી રીતે એક્ઝામ આપવાની. ગાઈડન્સ પરફેક્ટ હતું. પરફેક્ટ એકદમ. ઓકે, હવે કોઈને 97 પીઆર સ્કોર કરવું હોય તે કઈ રીતના કરી શકે? બસ કઈ નહીં, ખાલી રીડિંગ અને લર્નિંગ કરવાનું, ધ્યાન આપવાનું, બસ. ભણાવતી વખતે ટ્યુશનમાં ભણાવે, બરોબર, એ તો ઠીક છે, પછી આપણે જાતે કરવાનું તો આપણે જાતે જ છે. સેલ્ફ સ્ટડી મેઇન છે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી. સો તમે દિવસમાં કેટલા કલાક ભણતા હતા? હું 12 કે એટલા કલાક ભણતી હતી. ઓકે, સો 10 પતી ગયું છે, હવે સાયન્સ લેવાનું છે, 12 કલાક એટલે 12 થી 17 થવાના છે. 100%, બરોબર છે. સો આપણે આ હતું ચેલ્સીનું રિવ્યુ એમ્પલ ડ્રીમ માટે. આપણે વાત કરીશું એમના મધર સાથે. સો મેમ, તમને ચેલ્સીના એમ્પલ ડ્રીમ્સમાં મૂક્યા બાદ તમને એનામાં શું ફરક દેખાયો? ચેલ્સીનામાં એના મૂક્યા પછી આમ એકદમ ફ્રી માઇન્ડેડ થઈ ગઈ. ઓકે, કે કોઈ ટેન્શન જ નહીં કે હું 10મામાં છું, એટલી ફ્રી માઇન્ડેડ એમ. અને ઘરે તો રહે જ નહીં, બસ ક્લાસીસ જ જવું છે. ઓકે, બીજું ઘર બની ગયું. હા, બસ આપણે કહીએ ને કે ઘરે રહે કે ના, ઘરે નથી રહેવું, હું તો ક્લાસીસ, એની બેગ ભરાઈ ચાલતું પકડવાનું, બસ ઘરે નહીં રહેવાનું. બરોબર છે. તમે સરની અને સ્ટાફના મહેનત વિશે તમે શું કહેવા માંગો છો? બહુ સરસ સ્ટાફ, આમ બધી રીતે આપણને જો મોડા ગયા હોય તો તરત મેસેજ આવી જાય કે આજે ચેલ્સી થોડી મોડી આવશે, કે કોઈ બી સ્ટુડન્ટ, ચેલ્સી ને ઇવન કોઈ બી સ્ટુડન્ટ હોય, તરત મેસેજ આવી જાય કે આજે મોડું થશે તો આટલા વાગે છૂટશે એમ. અને છોકરાના પેરેન્ટ્સ ના આવ્યા હોય, સ્ટુડન્ટના પેરેન્ટ, તો સર ત્યાં સુધી ઊભા જ રહે કે એમના પેરેન્ટ્સ ના આવે ત્યાં સુધી એમ, એકલા ના મૂકે એમને. હા, અને એઝ અ પેરેન્ટ તમારો એક રોલ રહ્યો કે તમે પહેલી વાર બાળક બોર્ડની એક્ઝામ આપી રહ્યું છે, તમને ટેન્શન રહેતું હશે સ્ટાર્ટિંગથી કે કઈ રીતના કરશે. હા, તમને એમ્પલમાં મૂક્યા પછી ટેન્શન રહ્યું હતું? ના, બિલકુલ નહીં. બિલકુલ નહીં. હા, ઓકે, બિલકુલ નહીં. વિમલ સર છે, કોઈ ટેન્શન નહીં? ના, બિલકુલ. મને એને એસએસ ની ચિંતા હતી, એસએસ ના લીધે જ મેં એમ્પલના રિવ્યુ જોયા, બહુ સારા હતા, એટલે મેં એને એમ્પલમાં મૂકી. ફર્સ્ટ 10th જ મૂકી એને મેં, પણ બહુ સરસ રિઝલ્ટ આવ્યું એમ ચેલ્સીનું. ઓકે, હવે આપણે જોઈએ તો એક ટ્રાયેંગલ ફોર્મ થાય છે કે સ્ટુડન્ટના જે માર્ક્સ આવે છે, જેમ કે ચેલ્સીનું 97 પીઆર આવ્યું, તો એમાં આપણે જોવા જઈએ તો એનું જેટલું યોગદાન છે એટલું તમારું પણ છે અને ક્લાસીસના સરનું પણ છે, બરોબર. એમાં આપણે હવે જોઈએ તો સર જેટલી મહેનત કરાવે છે એની પાછળ તમારો શું રોલ રહ્યો? મતલબ એઝ અ પેરેન્ટ તમે શું રોલ નિભાવ્યો?
અમે બસ ચેલ્સીને ટાઈમ ટુ ટાઈમ કે ચેલ્સી સુઈ જા કે એવી રીતે ખાવા પીવામાં એવું બધું ધ્યાન રાખીએ અને બીજું Okay. બધું તો સર જ વધારે એમનું હા, જ હા. ફોકસ વધારે છે અમારા કરતા તો સર લોકોની જ મહેનત વધારે છે એમ. 100% એ તો છે. હવે આપણે વાત કરીએ તો ફર્સ્ટ ટાઈમ બોર્ડ હતું તમને ટેન્શન તો રહ્યું હતું, હા પણ હવે વિમલ સર છે તો ટેન્શન નથી. ના બિલકુલ So નહીં. તમે કોઈને રેફર કરવું હોય કે હા. એમ્પલ ડ્રીમ્સમાં જોડાવો તો 100% જવાય કે નહીં ભાઈ સારું, બધા સ્ટાફ સારો છે, સરનો નેચર સારો છે અને તમને પ્રિપેરેશન પર પોતાના છોકરા હોય ને એવી રીતે જે લોકો હા. સાચવે છે એમ. બરોબર છે. સો તમે જોઈ શકો છો આ છે આપણા ચેલ્સીના પેરેન્ટ્સનું રિવ્યુ. તમે પણ આજે જ જોડાઓ એમ્પલ ડ્રીમ્સમાં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.